અમેરિકાના ઓહાયોમાં પત્ની અને સાસરિયા સહિત 4 લોકોની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા ભારતીય મૂળના ગુરપ્રીત સિંહે હવે કોર્ટમાં ફરી એક વખત નવી ટ્રાયલની માંગ કરીને સમગ્ર કેસને ફરી ચર્ચામાં લાવી દીધો છે. વર્ષ 2019માં બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ગુરપ્રીત સિંહ પર પોતાની પત્ની, પોતાની સાસુ અને સસરા અને જે એક વ્યક્તિ પત્નીના માસી અમરજીત કૌરની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ તેની ઉપર લાગ્યો હતો. આ કેસમાં ગુરપ્રીત સિંહને મૃત્યુદંડની સજા થઈ ચૂકી છે, પરંતુ હવે તેના નવા વકીલનો દાવો એવો છે કે અગાઉના વકીલો યોગ્ય રીતે બચાવ કરી શક્યા નહોતા અને ગુરપ્રીતને અસરકારક કાનૂની મદદ મળી નહોતી. સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 2019માં જ્યારે થઈ હતી ત્યારે ગુરપ્રીત સિંહે પોતે 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી કે તેની પત્ની અને તેના પરિવારના સભ્યોની હત્યા થઈ ગઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરની અંદર 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને તમામને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતા પોલીસને ગુરપ્રીત સિંહના શરીર અને કપડા પરથી લોહીના છાંટા તેમજ ગોળીબારના અવશેષો પણ મળી આવવાના પુરાવાઓ સામે આવ્યા હતા. જો કે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી નહોતી અને ઘટનાના આશરે 3 મહિના બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને ગુરપ્રીત સામે 4 હત્યાના ગંભીર આરોપો સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મોટિવ પણ મહત્વનો મુદ્દો બન્યો હતો અને પ્રોસિક્યુશન અનુસાર જોઈએ તો ગુરપ્રીત સિંહ ઘટનાના સમયગાળા દરમિયાન એક પ્રકારનું બેવડું જીવન જીવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું અને અદાલતી દસ્તાવેજોમાં પણ તેની અન્ય એક મહિલા સાથેના સંબંધોની પણ વાત સામે આવી છે અને આરોપ એવો છે કે હત્યાના આશરે 9 મહિના પહેલા ગુરપ્રીતે પોતાની આ જે પ્રેમિકા છે તેના ઘરની નજીક એક નવું મકાન પણ ખરીદ્યું હતું. પ્રોસિક્યુશનનું એવું કહેવું છે કે ટ્રક ડ્રાઈવર તરીકે આવકમાંથી પત્નીનો, પરિવારનો અને બીજી મહિલા બંનેનો ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ બન્યો હતો અને આર્થિક તથા વ્યક્તિગત દબાણમાંથી બહાર નીકળવા માટે તેણે હત્યાનો સહારો લીધો, એટલે કે હત્યા કરી. તપાસ દરમિયાન અન્ય કોઈ શૂટર અથવા હત્યાનો જે માસ્ટર માઇન્ડનું નામ સામે આવ્યું નહોતું. હવે ગુરપ્રીત સિંહના નવા વકીલ જે કેથરીન છે તેમના ઓહાયો સુપ્રીમ કોર્ટમાં નવી ટ્રાયલ માટે અરજી કરી છે. બચાવ પક્ષની જે મુખ્ય દલીલ અને એવી છે કે અગાઉના વકીલોનો બચાવ નબળો હતો અને ગુરપ્રીતની માતૃભાષા પંજાબી હોવાના કારણે ભાષાની અડચણ પણ તેના કેસને અસર કરી શકી હતી અને આ કેસમાં સરકારી ખર્ચ પણ ચર્ચાનો વિષય બન્યો છે અને બટલર કાઉન્ટીના જે અધિકારીઓ અનુસાર બંને ટ્રાયલ દરમિયાન ગુરપ્રીતના બચાવ માટે જે કરદાતાઓના આશરે $1,80,000 થી વધુ ખર્ચાઈ ગયા હતા. તેમાં જે ડિફેન્સ એક્સપર્ટ અને 4 ટ્રાન્સફર લેટરનો ખર્ચ પણ શામેલ હતો. બીજી તરફ પ્રોસિક્યુશન તરફથી કેસ ચલાવવા, મુસાફરી કરવા અને સાક્ષીઓ તથા નિષ્ણાંતોની સલાહ માટે $26,552 થી વધુ ખર્ચ થયો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઓહાયોમાં 2020 દરમિયાન મૃત્યુદંડની પ્રક્રિયા માટે જરૂરી દવાઓની અછતને કારણે ગવર્નર માઇક દ્વારા ફાંસીની પ્રક્રિયા પર કામચલાઉ રોક મૂકવામાં આવી હતી. ત્યારબાદ 2024માં ગુરપ્રીત સિંહને 4 હત્યાના માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી અને તેને ફાંસી માટે 27 નવેમ્બર 2024ની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. જો કે કાનૂની અપીલના કારણે તે સજા અમલમાં આવી નહોતી. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે શું ગુરપ્રીત સિંહને ત્રીજી ટ્રાયલ મળશે કે નહીં? શું કોર્ટ અગાઉના વકીલોની કામગીરી અને ભાષાની અડચણ અંગેની દલીલોને સ્વીકારશે? અને જો નવી ટ્રાયલની મંજૂરી નહીં મળે તો તેની મૃત્યુદંડની સજા સામે આગળ કઈ કાનૂની કાર્યવાહી થઈ શકે છે? આ તમામ સવાલોના જવાબ હવે અમેરિકાની કોર્ટની આગામી કાર્યવાહી પર નિર્ભર છે.